નમસ્કાર દોસ્તો, જય હિન્દ, જય ભારત. વિસાવદરની પેટા ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે. આવતીકાલે એટલે કે 23 જૂન 2025ના દિવસે આની મતગણતરી યોજાશે અને આપને સૌને લગભગ પરિણામ સામે આવી જશે કમ્પ્લીટલી કે કોણ જીત્યું છે, કોણ હાર્યું છે, કોનો દબદબો રહ્યો છે, કોણ શૂન્ય થઈ ગયા છે. પણ 2-3 પહેલુંની જે વાત કરવી છે કે ગોપાલ ઇટાલિયા કેમ નહીં હારે. આજે સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક જગ્યા ઉપર ન્યૂઝ ચેનલના માધ્યમથી તમામ જગ્યાએ એક્ઝિટ પોલ પહેલી વાર એવું બતાવે છે કે સત્તાના પક્ષને ઓછો આંકીને વિપક્ષમાં રહેલા ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીની જીતની આશંકા જતાવવામાં આવે છે. બહુ સારી બાબત છે, બહુ સારી. આના પહેલાં હર હંમેશ ચૂંટણી પહેલાં ચૂંટણી પછી દરેક જગ્યા ઉપર એક માહોલ એવો બનતો કે ભાજપનો દબદબો, કેસરીયો દબદબો, આ ઉમેદવાર ફલાણો ઢીકડો ભાજપના નામ ઉપર કોઈ પણ ઉમેદવાર જીતી દે. પણ ગુજરાતની જનતાએ ખાસ કરીને વિસાવદરની સીટ ઉપરથી ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે હવે પછી એમ આંધળું અનુકરણ નહીં, ઘેટા અનુકરણ નહીં કે એક જાય ની પાછળ દરેક ગામના દરેક વિસ્તારના અલગ અલગ પોતાના પ્રશ્નો પ્રમાણે જે ઉમેદવાર ફિક્સ બેસતો હોય, જે ઉમેદવાર ચૂંટણી પત્યા પછી રોકાઈ શકતો હોય એ ઉમેદવારને એમ વિજયી બનાવવાનું નક્કી કરે છે. જેમ વિસાવદરથી લગભગ ગોપાલ ઇટાલિયા લગભગ નક્કી જ છે જીતવાના છે. માન્યું લીડ 5-10 હજારની આસપાસ હોય, કદાચ બની શકે 1-2-3 હજારની આસપાસ હોય, પણ જીતે છે પાકું છે. આવું હું નહીં, વરિષ્ઠ પત્રકારો, ઘણા બધા સર્વેકારો, ઘણા બધા આગાહીકારો, ઘણા બધા લોકો એ કીધું છે. આપણને આનંદ થાય કે ચલો બધાની મહેનત સાચી પડી કે એક યોદ્ધા, એક ક્રાંતિકારી, એક જુનૂની કે જેને કંઈક કરી છૂટવાની ભાવના છે, જેને લોકો સાથે સંબંધ છે, જમીન સાથે સંબંધ છે, જેને જમીન પર બેસવામાં, જમીન પર સૂવામાં કોઈ આશંકા કે આપત્તિ આવતી નથી, એવા ઉમેદવાર જીતશે. કદાચ ભારતીય જનતા પાર્ટી હારશે તો બહુ ચૂંટણીના દ્રષ્ટિએ એને અસર નહીં થાય, પણ લોકપ્રિયતાની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી જો હારે છે વિસાવદરની સીટ ઉપરથી તો નક્કી છે, લખી રાખજો કે બહુ બધા રાજીનામા, બહુ બધા આશંકા, બહુ બધો બળવો સામે આવી શકે છે. કારણ કે જેને ટિકિટ આપવી જોઈએ એને ટિકિટ આપતા નથી, જેને ટિકિટ આપે છે એ એને લાયક નથી. આવી બહુ બધી વાત આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી, ન્યૂઝ ચેનલના માધ્યમથી સાંભળીએ છીએ અવારનવાર. અને આ પાર્ટીનો એક તાસીર છે કે કંઈક નવું કરવાનું, પણ આ નવું કરવાની ભાવનાની અંદર જે એના મૂળ છે, જે જનસંઘ વખતેના કાર્યકરો હતા, આ તમામ સાથે કંઈક ને કંઈક અંશે એ ધોખો કરે છે, કંઈક નારાજગી કરે છે. કઈ રીતે કે જે ખરેખર જે વિસ્તારનો ઘણા બધા સમયથી કાર્યકર હોય એ કાર્યકરને નાખુશ રાખીને અન્ય પૈસાવાળા, દબદબાવાળા, ગુંડાગર્દીવાળા, મોટું માથાવાળા, કોન્ટેક્ટ મોટા હોય એવા લોકોને ટિકિટ આપવાનું પસંદ કરશે આમતોર ઉપર. પણ દર વખતે તો સ્ટાર પ્રચારકોની લિસ્ટ આવી જાય અને આપણા વિસ્તારના, આપણા સમાજના હોય ને એમ કે આ વખતે આને જીતાડી દેવાના છે, આપણા સમાજનો છે, આમ છે, તેમ છે, ભાજપને જીતાડીને વિકાસનું રાષ્ટ્ર નિર્માણ સાચું, કેન્દ્રીય સરકારે સાચી, તમારા વિકાસના કામે સાચા. પણ જે ઉમેદવાર કોઈ લાયક નથી એ ઉમેદવારને તમે કમળના નિશાન સાથે સંલગ્નિત કરીને જીતાડવામાં દર વખતે મથે છે આ લોકો. પણ જો વિસાવદરમાં ભાજપા હારે છે અને ગોપાલ ઇટાલિયા જીતે છે તો બધાની આંખો ખોલશે કે આપણે કરી શકીએ છીએ. આઈ કેન ડુ ઇટ, વી કેન ડુ ઇટ. આપણે બધા કરી શકીએ છીએ કે ફક્ત ને ફક્ત કોઈ પાર્ટીના લોભ, લાલચ, ડર, ભય, ધમકીમાં ન આવીને આપણે જરૂરિયાતમંદ ઉમેદવાર છે એને જીતાડીને આપણે આપણો અવાજ વિધાનસભામાં મોકલીએ, જેથી કરીને આપણે જ્યારે જરૂર હોય, આપણને તકલીફ હોય, આપણા પ્રશ્નો હોય તો એ સમજી શકે. આમતોર ઉપર થાય છે એવું, જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નક્કી થયા હોય ત્યારે કદાચ 2 મહિના લોકસંપર્ક કરે, બધું કરે, પણ જીતી ગયા બાદ ફક્ત ને ફક્ત એન્ડોવર, મર્સિડીઝ, અર્ટિગામાં ફરવું, ધબધબો રાખવો. જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ કે મોટા કેન્દ્રીય લેવલના નેતા આવવાના હોય ત્યારે બસ એરપોર્ટ ઉપર તેડવા જવું, એના ફોટા પાડવા, સોશિયલ મીડિયામાં રહેવું. પણ જ્યારે લોકોના પ્રશ્નોની વાત આવે ને ત્યારે કોઈ આવતા નથી.
2-5 ગણે છૂટા આવતા હશે, પણ પક્ષની વાત કરીએ છીએ એટલે ઓલ ઓવર વાત કરીએ છીએ કે કોઈ આવતું નથી. એની પ્રત્યક્ષ ઉદાહરણ હોય તો એ અમરેલીની ઘટના છે, જસદણની ઘટના છે, સુરતની ઘટના છે, ત્યારબાદ ગીરના પંથકના ઇકો સેન્સિટિવ ઝોનની ઘટના છે, લડાઈની ઘટના છે કે ખેડૂતને પ્રાણીઓ ફાડી ખાય, આ ફાડી ખાય, તો છતાંય આ કાયદાની અંદર સંશોધનમાં માનતા નથી. લોટ્સ ઓફ એવા પ્રશ્નો છે. પાર્ટીના સામાન્ય એવા કાર્યકર હોય ભારતીય જનતા પાર્ટીના, તો એને ખાતરે સ્ટોક આવી જાય. એ ગામના નાના ભૂતપૂર્વ સરપંચ હોય તો ભલે કોઈ પણ હોય તો સ્ટોકના સ્ટોક ઉતારી દે. તો આ શું સૂચવે છે દોસ્તો? કદાચ તમે લોકોને ચશ્મા પહેરાવીને 2 વર્ષ 3 વર્ષ રાખી શકશો, પરંતુ અલ્ટિમેટલી જ્યારે લોકોએ નક્કી કરે છે કે જાગવું છે અને અમારે આ વખતે આને હરાવવો છે અને નવી રોશની, નવી ઉમ્મીદને જગાવવી છે, તો કદાચ કોઈ રોકી શકતું નથી. એ શરૂઆત વિસાવદરની ધરા ઉપરથી થઈ છે ને ગોપાલ ઇટાલિયા નામની આફત એટલા માટે જેને ખોટું કરવું છે, જેને તોડબાજ કરવા છે, જેને ખોટું કરીને હેરાન કરવા છે, જેને લોકોના પ્રશ્નો બાબતે વાત નથી કરવી, એ તમામ માટે આફત બનેલા ગોપાલ ઇટાલિયાને વિધાનસભામાં જોશે એટલે ઘણા બધા ધારાસભ્યો, ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારોમાં આગની ભાવના આવશે. કારણ કે આ થોડો તમે ગોપાલ ઇટાલિયા નામની આફતને તમે જમીનમાં દાટી નહીં શકો, ગોપાલ ઇટાલિયા નામના આફતને તમે રોકી નહીં શકો બોલતા. કારણ કે આ ગોપાલ ઇટાલિયા ભૂતકાળની અંદર પણ ખૂબ બધા એવા પ્રજાલક્ષીના કામ કર્યા છે, છતાંય એ પદ ઉપર નથી, ધારાસભ્ય નથી, કાંઈ નથી, છતાંય લોકોના કામે જસદણ, અમરેલી, ગીરની ઘટના ઉપરથી પ્રત્યક્ષ ઉદાહરણ થાય. જો આ વિસાવદર ઉપરથી ધારાસભ્ય બને તો રોનક આવી જાય દોસ્તો. બધાએ મતદાન પણ બહુ સારું કર્યું છે. બસ હવે જોવાનું એ જ રહ્યું. આવતીકાલના પરિણામ પર સૌની નજર રહેશે અને વિશેષ પ્રકારે જલ્દીથી જલ્દી આપણે સૌ આ પરિણામને ગોપાલભાઈ ઇટાલિયાની જીતમાં તબદીલ કરી અને આપણે સૌ આનંદ મનાવીએ. કદાચ ત્યાં હાજર તે પાર્ટીના તમામ લોકો કે જેણે ખૂબ અથાગ મહેનત કરી છે, લોકોના સંપર્ક કર્યો છે, છતાંય ઘણા લોકો ત્યાં પહોંચી નથી શક્યા. ઘણા લોકો મારા જેવા છે જે સોશિયલ મીડિયા થકી ગોપાલભાઈને સપોર્ટ, સમર્થન ને તમામ પ્રકારે જેના ઉપર ખોટા આક્ષેપ કરે છે ગોપાલભાઈ ઉપર, એને જવાબ આપવાની પ્રતિવૃત્તિ હોય. તો આપણે સૌએ ખૂબ સારી મહેનત કરી છે દોસ્તો. બસ હવે ભગવાનની કૃપા હોય, કૃષ્ણ ભગવાનની લલકાર હોય અને ગોપાલ જીતીને વિસાવદરમાં જાય અને ખેડૂતોના અવાજ બને. બસ આવી જ પ્રાર્થના છે. બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે એ સમય જલ્દી આવે અને આવનારા 24 કલાકની અંદર રૂઝાનો સાફ થઈ જાય કે ગોપાલ નામની આફત કે જે વિરોધી છે, જે ખેડૂતોના વિરોધી છે, જે લોકોના વિરોધી છે, જેણે વિકાસના નામે ઉપર ફક્ત ને ફક્ત બણગા ફૂંકવાનું કાર્ય કર્યું છે, આ તમામનો વિરોધી એટલે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જાય અને આપણા સૌ માટે એક દાખલો બેસાડે કે તમે પણ કરી શકો છો. આવનારી ચૂંટણીઓની અંદર મૂંગા, મૌન, ચૂપ નથી રહેવાનું દોસ્તો. આપણે પણ જે વિસ્તારમાં પાર્ટી દ્વિતીય અને ઉમેદવાર પ્રથમ, કે ઉમેદવાર આપણો છે કે નહીં, ઉમેદવાર આપણો કામ કરે છે કે નહીં, ફક્ત ને ફક્ત પાર્ટીના કલરમાં આવીને આપણે મતદાન ન કરીએ અને ભવિષ્યની અંદર પાછું એ તાકાતથી, એ જુનૂનથી ગોપાલ જેવા હજારો ઉમેદવારને આગળ લાવીએ અને ભારતની, ગુજરાતની રાજનીતિને બદલવાનું કાર્ય કરીએ દોસ્તો. કારણ કે આ રાજનીતિ બહુ ગંદી થઈ ગઈ છે. પણ બસ સુરતના નાનુભાઈ વાનાણીના પત્રથી આપણે સમજી શકાય કે કઈ રીતની એ ટીમ બી ટીમ બનતી હોય છે. એક જૂની ભાજપા હતી, નવી ભાજપા છે. આ તમામને સંકલિત કરીને ભવિષ્યની અંદર દરેક પાર્ટીઓ મજબૂત થાય કે જે અત્યાચાર વિરુદ્ધ લડવા માંગે છે, જે ખેડૂતોના પ્રશ્ન અવાજ ઉપાડવા માંગે છે, જે લોકોના પ્રશ્નો ઉપાડવા માંગે છે, જે પીડિતોને ન્યાય આપવા માંગે છે, આ તમામ પાર્ટીના તમામ ઉમેદવારને અત્યારથી જ સપોર્ટ, સમર્થન કરીએ અને આપણે ઓળખીએ કે આ વખતે આપણો ઉમેદવાર કયો છે અને આપણો નથી. આપણા બનીને આપણા બનવા આવે છે એને રોકીએ કે બસ હવે ભાઈ પટ્ટા પહેરીને પટ્ટામાં આવીને બહુ મતદાન કર્યું, પણ હવે વિસાવદરનો દાખલો બેસાડીને અમે મતદાન કરશું અને જગ્યા ઉપર ગોપાલભાઈ જેવા હજારો અને લાખો ઉમેદવારને આપણે રાજનીતિમાં લાવીએ એવી પ્રાર્થના છે. અને ભવિષ્યની અંદર આશા કરું છું કે આપણે આવા જ ઉમેદવારોને પસંદ કરીશું. જય હિન્દ, જય ભારત. ગોપાલ ઇટાલિયા જીતશે. આવું હું નહીં, હજારો પત્રકારો પણ કહે છે ને આપણે પણ પહેલેથી કહેતા હતા. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.